આવડો આ કબાટ આવો ફેન્સી છે થોડો. તો આ સેટી છે ને એ લોખંડની છે. આની કિંમત છે કાંક 15,000. આલ્યો કંચન આ તમારો હાવણો. લાવો મારો મોંઘા ભાવનો હાવણો કેટલા એને મંગવું તે આ જ આવ્યો. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. એટલે વ્લોગ ચાલુ કર્યો છે 12 વાગે ને તો ગુડ મોર્નિંગ કહેવાય છે. 1 વાગે 12 વાગે 11 વાગે એટલે આપણે 5 વાગે ક્યારેક થઈ જાય, ક્યારેક 5 વાગે થઈ જાય, બાકી વચમાં 8 વાગ્યાનો ટાઈમ એવું કંઈ થતું નથી. એટલે કાલે બહુ બધો વરસાદ આવ્યો, તમે વ્લોગ મેં બતાડ્યો, વ્લોગ જોયો હોય તમે કાલનો. અને અત્યારે અમારે જવાનું છે રાજુલા. તો હું ને પ્રીતિ ને મારા હોનીબેન 3 જણા જઈએ છીએ. અને અમારે સેટી લાવવાની છે. હવે લાવીએ કે જોવાય કે નક્કી નથી. રાજુલામાં જાય ખબર પડે. હા, તો અત્યારે વ્લોગમાં બને રહેજો. અમે ગાડી બેન લેવું પડશે, માથું દુખાવાનું. એક ટીકડી લીધી યાર, આવી ટીકડી લાવવાની છે. ને પ્રીતિ જાહુ કેમ? આનું હાલવાનું જાહુ કેમ આપણે? હાલીન ચલીએ હાલીને જાવું. ગાડી લઈને ફૂર નત કરીને તો જવાનું. અત્યારે છે ને અમારે મેજિક અહીં પડી છે ને, એ મેજિક બહાર નથી નીકળી કેમ કે કાલે વરસાદ બહુ બધો પડ્યો. 2 રસ્તા બ્લોક થઈ ગયા. 2 રસ્તા છે અમારા ગામના, તો 2 રસ્તા બ્લોક થઈ ગયેલા છે. 2 રસ્તે ગાડી હાલેમ જ નથી. તો અત્યારે અમારી એક ઇકો છે ને, ઇકો રોડ કાંઠે પડ્યો છે. કાલે હું બહાર જતો તો ગાડી ગામમાં નથી આવે, તો રોડ ઉપર મૂકીને આપણે વહી આવ્યા છીએ ગાડી એક. તો નાથી ઇકો લઈને આપણે જવાનું છે રાજુલા. અને મેજિક અહીં પડી છે, અહીંથી 1.5 કિલોમીટર અમારે હાલીને જવાનું છે. ના અમારી ઇકો પડી છે, હલાઈ જશે પાકું. ધીમે ધીમે હાલીને જવાનું. ધીમે ધીમે હાલી કે ફાસ હાલી? ફોનની બેન કંઈ કોલ કરું. તો હાલો હાલી ગયા. અત્યારે હાલીને જવાનું છે, 1.5 કિલોમીટર જેટલું હાલીને જવું ને પછી પાછા આપણે ઇકો લઈને રાજુલા જાવ. હું મારા ફોટો પાડી એટલે પડી ગયો ઓળખી રહ્યા તારે નહીં તો ના આખા અત્યારે પાટલું કે ટેકનોલોજીયા હું બોલ કો એમરાણું તેમને તો એક વખત બોલ ટેકનોલોજી ઇકા પાસે મેન હાલીને આવી કો લાટ દે મારા અવાજ સંભળાતા હોય તો જલ્દી જ મારા સાહેબ ગાડી લઈને આવી. કેમ કે અહીંયા ગાડી હતા આપણી. કા બાબુ આપણા ગાડી અહીંયા હતા ને? હા, પવન લાટ બધા છે ને તો કઈ સંભળાતું નથી. હા, આ જોઈ લીજે મારા ભાંજા છે ને, આ આવ્યા હે યારે યારે ડેલા આનેથી દેવાતો નથી. જોઈએ વાહ હા હા મારી હોની બેન ગઈ છે. અરે આપ ના આ જાइएगा એ હોની બેન ના બજાઈએ આ બાજુ બેર. રાજુલા આપણે પહોંચી ગયા છીએ ને હવે પ્રીતિ ને મારા હોનીબેન જાય બકાલું લેવા ને પછી સેટી જોવાનું છે ને મારે છે ને વાર કાર કપાવા છે. ગાડી બહુ વધી ગઈ છે ને, તો ત્યાં સુધીમાં બકાલી લીધી. અત્યારે 2 કામ પતી જાય ને પછી જવાનું આપણે સેટી જોવા. વ્લોગ મારે મસાજ ન કરાઈને હું ઘરે લઈ આપ પ્રીતિ કે મસાજ ઘરે કરતી ખાલી તમે ગાડી કરીને લો ટાઈમ જ હાલો. અત્યારે આપણે છે ને પાણીપુરી ખાવા આવી ગયા છીએ કેમ કે રાજુલા આવી છે. પ્રીતિને પાણીપુરી ખાવી પડે, રગડાપુરી. આ ભાઈની લારી આવવું જ પડે. આ ભાઈ પાણીપુરી બહુ સારી બનાવે છે. કા સાર લાગી હે તો નહીં જ આવ્યા એવું છે? 4 જણા છે એમ? હા, એક 4 ડીશ મંગાવી. કેટલી ખાઈ જાય? ખાઈ જાવ એક તો હું ખાઈ જાઉં તો 2 ડીશ છે ને. તો બકાલ લેવા જી નહીં, વાર કપાવે ને આ બધું કામ. હજી બધાને સોપડા લીધા, કપડા લીધા, એટલા વાર લાગ્યા. આવાજ મેં વાત દાઢી કરવાની કેવી છે? સારું હરકું કામ કર્યું. ચાલો ભાઈ જોયું એવી રીતે કરાવ્યું. સારું પૂરા. સારું હું તો કોઈ દી હજી પાર્લર મેં નથી ગઈ. હમ તો છે હું કેવી છું બતાવવાની? હારી આ તો ખર્ચા કરવાના. ખર્ચા કરવા વાર તો કાપવા પડે ને. અત્યારે આપણે પછી સેટી જોવા આવી ગયા છીએ ને અહીંયા જો બધે કબાટ ને જોઈ લીધું છે. કબાટ આપણે ઓલો પસંદ કર્યો છે, 18,000 કિંમત કરે છે. એટલે અત્યારે જે લીધું નથી જોઈ છીએ આપણે. જો આ રીતે કબાટ છે, પાસેથી બતાડી દો. આવડો આ કબાટ આવો ફેન્સી છે થોડો. પ્રીતિ આમ ડ્રેસિંગ જોવે છે ને સેટી ને 3 વસ્તુ મારે લેવાની છે. તો પ્રીતિ પ્રીતિ કયું ડ્રેસિંગ આવડું? આ ડ્રેસિંગ લેવું છે પણ મોટું બહુ છે. આ ડ્રેસિંગ હાઈટ બહુ વધારે છે એટલે હું મારે લેવાનું નથી, નાનું લેવાનું છે. નાનું આવતું નથી. નાનું કઈ ન થાતું, મોગો ભગારે તો વહી જાય. ખાલી જ્યારે એમ જોવા આવ્યા છે. તો આ સેટી છે ને એ લોખંડની છે. આની કિંમત છે કાંક 15,000 આવી રીતની છે. બાકી આ પલાઈમાં તો સસ્તી મળી જાય છે, તો આપણે લોખંડની લેવાની છે. હલો, માને પૂછી તો પણ તમે છત્રી લાવ કે બકાલું? હા,
પ્રીતિ એ ઘરે ફોન કર્યો છે કે છત્રી લેવી કે બકાલું લેવું, બેમાંથી એક લેવાનું છે, બે નથી લેવાનું. તો મારા પાસે 150 રૂપિયા બચા તો હું છત્રી લઉં કે બકાલું એમ પૂછું. બે લેવું, બે લાવું છે એમ પૂછ પેલા. 150 બોલાવી દે. એ હાવણો લાઈટર જ નથી લેવાનો. લાઇટર તો બધું લઈ જવાનું છે પ્રીતિ, ભલે પૂછાવે. હા તો લીધે બે લાવવાની જઈએ. મને પૂછે પેલા બકાલું લઈ લીધું છે. રાજુ લાવી છે અમારે બકાલું તો લેવું જ પડે. ખાવું તો પડે ને. ખાવું તો પડે. ખાધા વગર હાલે નહીં, લેવું તો પડે જ. તો બકાલું ખેલે એમ લઈ રાજુ લાવી. અગરબત્તી નથી રાખ. બધું લેવા ગયું છે ને હવે જવાનું છે આપણે સીધા ઘરે. પ્રીતિ તો ક્યારો કામ ચાલુ કર્યું. થાકી ગઈ? ફ્રૂટ લીધો તો મફતમાં ક્યારો લઈ લીધું. ભાઈને ધંધો કરવા દે. ફોન બંધ જશે કાગર લેવા, ગાડી એવું રાખી દીધી. હવે આપણે સીધા જવાનું છે ઘરે. ભાઈને ધંધો કઈ મુકત નથી કરતા. ભાઈ આપણે બસાઈ લીધા. ફ્રૂટમાં વધારે લઈ જાય એમ તો કોઈ ધંધો માણા ખોટ કે ન કરે, એને પૈસા આટલું બધા કરતા હોય. એક આખત તો બીજા વખત જાવ ને નો વખત જાતે નહીં. આલ્યો કંચન, આ તમારો હાવણો. લાવો મારા મોંઘા ભાવનો આવનો કેટલા એને મંગવું તે આજ આવ્યો. હા, પ્રીતિને અહીંયા હતો આજે. મળે રાખો. વારે રાખો, વરસાદ નું બધું ખુલ્લું લોક કરી દે. એ નીકળ ભાઈ, નીકળ નીકળ. જે હોય તો મજા આવે. ગરમી બફાઈ ગઈ, મજા આવી ગઈ. મજા આવી ગઈ. મજા હું હતા કહીયું નહીં કે ઘર આવે તારું કા. તો પછી હવે જવાનું હવે કોઈ દી રાજુલા નામ લઈ ગયા. હવે જાવ નથી ખાલી સેટી લેવા જાવ. હા હા, સેટી નો મેરો. ઓલો ઓલો સેટી લોક કરવાનું છે. સેટી ને સરસ હાલે છે કે ભાઈ લોખંડ લેવી કે પલાઈ ની લેવી. હવે અમે પેલા પલાઈ ની નક્કી કરી હતી, હવે એમ લાગે છે લોખંડ લેવી. એટલે અત્યારે અમે છે ને લાવ્યા નથી. 40 રૂપિયાના. 40 ના કિલો. આ 30 ના લગભગ આવ્યા કિલો. ભીંડા આ 20 ના. એ 20 નું. આ તો એ 60 એ 250 ના ફ્રૂટ. 60 ના 500. મારા 200 રૂપિયા લાગી ગયા. આ 50 રૂપિયા કેતી હે ને આપતે કઈ આપતે ના હું 200 રૂપિયા 250 ના ફ્રૂટ. સાની રહી જા. મેં તને 200 રૂપિયા આપ્યા હતા, બકાલ લેવા. રેડી આ તો આપકા બકાલું થઈ ગયા. આ નથી ગિનતી કીધા 20 થઈ જાય ને હા તરત 200. 40 રૂપિયા. હા આ 30 રૂપિયા કેટલા થાય? 70 સંબલ કાઢવા. તો રાબી કેટલા થાય? 70 90 નવી એ તો કેટલું થાય? હો હો થઈ ગયા. હોય છે 200 હો હતા. થઈ ગયા ને 50 રૂપિયા લાઈટર 150 150 થઈ ગયા. 30 રૂપિયાની ભાવ ઓલા હું કહેવાય 30 રૂપિયાની હાવડો. ઓહો 200 પૂરા હોય. હા હા, 20 રૂપિયા બચે ને તો 20 રૂપિયામાં આ માન ફ્રૂટમાં નાખી દીધું. હે તો કે રેડું દેન બોલે. 20 રૂપિયામાં નાખી હે થઈ ગયા ને 200 રૂપિયામાં મારા કમ્પ્લીટ. હવે 500 600 આપણે દીકરાની હિસાબ લીધી રાખીએ. 600 રૂપિયા મેં બાપ હિસાબ જોતો રે. 600 રૂપિયા છે ને 200 ના વાર. રેડી 250 રૂપિયા હું આપણે કા કહેતા હતા દવા. 250 દવા 450 અને 150 વિધા ને 150 રૂપિયામાંથી હું કંડી ઓલું શેમ્પુ ને 800 રૂપિયા લેવો. 500 તો ખાતા નથી નાખ દીએ લીસે. હું છે હવે મારો વિવાહ વિડીયો આવવાનું કહે છે તો કઈ કેવું છે. હેલો કાકા કે કાકા કાકુ કહી દે તો કાકુ કહી દે ખાલી બાય બાય ગઈ કાકુ કોયલ નો કે કરો બોલ કહી દે કાકુ. તમને સંભળાય છે મસ્ત નું કાકુ બોલે કાકુ કાજે થાય એમ કેતા. કાજે થાય. તો આને કઈ લેવા ભાઈ કાકુ આટવા તારે આટવા છે મોસંબી ખાવાની છે આપણે. મોસંબી આ આપણે ખાવા સંતરા આપણે હતું આ છે. આ કેટલે 120 ને 500 એકો 20 માં 4 આવ્યા કે 5 સારે 4 આવ્યા 30 રૂપિયાનું એક વ્યૂ. આ તારે ખાવું છે 30 નું એક. આવું છે ભાવ. વળી ગયા હાલે પ્રીતિ હવે સામે ચલી. ચા. મેં હવે એવું નક્કી કર્યું છે કે હવે છે ને અમારે શેટી પેટી કઈ લેવાનું થતું નથી. એ સર્ટિફિકેટ લેવાની છે. ઓ મુફતમાં નથી લેવાય એમનો. શેટી પેટી લેવી છે હા. તો લીધી નહીં કવરાતું નથી. તઅહીંયા હારો નતો લાડબે પૈસા કીધા હતા. રાજુલા જા તો અમે ધક્કા ખાઈને હવે કાંઈ લેવા જ નથી. ખાલી આટા એક સેટીના રૂપિયા કે 15,000. 15,000. એટલે ઓય માં તે તારી માં કડી જાય તે ઉપર જાય. હા. ઓય મારી 30,000 માં ડ્રેસિંગ ને કબાટ 3 વસ્તુ 30,000 માં આવતી હતી. તો હવે નક્કી કર્યું છે કે મહુવા જઈએ ને મહુવાથી લાવી, કેમ કે ના વધારે સેટી હોય. હા, કે રે. અહીંયા એક જ હતી એટલે કે જોવાની મજા આવી નથી. આ કે રે
તો કાંઈ નહીં, આપણે બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. તો લાઈક શેર કમેન્ટ કરજો પૂરો. હા પૂરો કરી નાખીએગા. માં તો દીકરા કે દે છે ન કે તારા બુટીને જેટલા પૈસા આપ્યા ને એટલામાં બધાય આવી એટલી સેટી મતલબ આવી 3 વસ્તુ પછી ડ્રેસિંગ, કબાટ ને સેટી. લોકરની સેટી લેવાની છે. સેટી એક હતી જેમ એટલે હવે મવા દઈને 2-3 હોય તો મજા આવે કી લેવી. એક છે હું લેવું, એક ને એક લઈને થાય એટલે એટલે આપણે મવા દઉં પછી લાવશું. તો આપણે આ બ્લોગમાં. આપણે બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય.